તો ભાઈ આ વિડીયો ખાસ કરીને એ લોકો માટે જે લોકો બૂમો પાડતા હોય છે ને કે જોબ નહીં, કેનેડામાં જોબ નહીં. તો ભાઈ સાંભળ, સાલું હું જ્યારે ઇન્ડિયામાં હતો ને ત્યારે હું 100-150 કે 200 કિલોમીટર ટ્રાવેલિંગ કરવાનું હોય ને તો ક્યારે કરતો ખબર છે? જસ્ટ ને જસ્ટ ફરવા માટે કે ભાઈ માઉન્ટ આબુ જવું છે, સોમનાથ જવું છે કે પછી દ્વારકા જવું છે, એ બી ફ્રેન્ડ કે ફેમિલી સાથે. બાકી 50 કિલોમીટર દૂર અમદાવાદ મારા કંઈક કામથી એકલું જવાનું હોય ને તો હું ના જઈ શકું. મતલબ કે જવું જ નહીં, મારા ઈચ્છા જ ના થાય. પણ જ્યારે હું કેનેડા હવે આવી ગયો છે ને તો ખરેખર મને એવું લાગે છે કે હું બહુ મોટો થઈ ગયો છું. કેમ કે અત્યારે છે ને હું એવરી વીક 300 કિલોમીટરથી પણ વધારે ટ્રાવેલ કરું છું જસ્ટ જોબ માટે. એ પણ આવવા જવાનું થઈને 3 દિવસ માટે જોબ કરું છું એક સબવેમાં. એકચ્યુઅલી ઓલરેડી હું એક સબવેમાં કામ કરું જ છું અને કરી રહ્યો હતો. જેના એક્સપિરિયન્સ સાથે મેં એક દિવસ એક પોસ્ટ જોઈ જે હાયરિંગ કરી રહ્યા હતા સબવેવાળા. તો એ લોકોને મેં કોન્ટેક્ટ કર્યો, મેં ઇન્ટરવ્યૂ આપ્યું, મેં પરફોર્મન્સ એમને બતાવ્યું, એમને ગમ્યું ને એમને રાખી દીધો મને. અને 3 દિવસ મને ત્યાં આગળ એ શિફ્ટો આપે છે સારા એવા કલાક સાથે. અને 3 દિવસની જોબ હું લંડનમાં કરું જ છું એટલે મારે 300 કિલોમીટરથી પણ વધારે પર વીક મારે ટ્રાવેલિંગ થઈ જાય છે. જે લોકો કહેતા હોય છે ને કે ભાઈ કેનેડામાં જોબ નહીં, એ લોકોને ખાસ કહીને આ વસ્તુ બતાવો કે કરવું હોય ને ભાઈ તો કેનેડામાં જોબ જ જોબ છે. અને બાકી તમે ખાલી લોકોના વિડીયો કે અફવાઓ સાંભળીને બેસી રહેશો ને કે ભાઈ જોબની મંદી છે, કેનેડામાં જોબ માર્કેટ સારું નહીં, તો તમે માગશો તો બી તમે જોબ નહીં શોધી શકો. કારણ કે તમારું માઇન્ડસેટ જ એવું થઈ ગયું છે લોકોનું સાંભળી ભાઈ કરવું હોય તો બધું જ થાય. બાકી પપ્પા પૈસા મોકલી દેશે ફી માટે, એવા કમ્ફર્ટ ઝોનમાં ફસાઈ ગયા ને તમે તમારી લાઈફમાં તો કોઈ દિવસ આગળ નહીં આવો. આખી લાઈફ તમે રિગ્રેટ કરશો. અને કેનેડામાં તમે કમસે કમ 7 થી 8 વર્ષ તમારી જિંદગીના બગાડી દેશો. તો ફટાફટ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને જે મળે કરી લો ભાઈ. અત્યારે સ્ટુડન્ટ લાઈફ છે, કંઈ બી કરી લેવાનું, પૈસાથી મતલબ રાખવાનો સ્ટુડન્ટ લાઈફમાં.